मुक्तिबंधन भाग 2 चैप्टर 56। तुलसी हाय गरीब की कबू न ખાલી જાય। સવારના 7:15 વાગ્યે ટેલિફોનની ઘંટડી સાંભળતા જ સામે બેઠેલા ચારુબહેનના મનમાં સંત તુલસીદાસના એ શબ્દો પડઘાવા લાગ્યા। 4 દિવસથી આમ જ બનતું રહ્યું હતું। સવારે 7 ને 8ની વચ્ચે એક ફોન તો પ્રવીણ દરજીનો આવ્યો જ હોય। ચારુબહેન પોતે ફોન ઉપાડતા નહીં એટલે મહિપતભાઈ કે નોકરાણી દ્રૌપદીના ભાગે પ્રવીણનું એ પ્રભાતિયું સાંભળવાનું આવતું। તુલસી હાય ગરીબ કી કબૂ ન ખાલી જાય, એ રીતે શરૂઆત કરીને પ્રવીણ કહેતો, ચારુ શેઠાણીને મારા તરફથી સંત તુલસીદાસની આ વાણી સંભળાવજે, જેથી એમની સવાર સુધરી જાય। દ્રૌપદી તો આજ્ઞાંકિતપણે શેઠાણીને સંદેશો આપીને તેના કામમાં લાગી જતી, પણ ચારુબહેન અસ્વસ્થ બની જતા। મધર ટેરેસાના નિર્મલ હૃદયમાં તેણે આટલું સંભળાવ્યું છતાં હજુ પ્રવીણનો આક્રોશ શમ્યો નથી। એનો એમને વસવસો થયા કરતો, પરંતુ એના કરતાં વધારે વલો પાડતો ચારુબહેનને પતિ ઈશ્વરલાલના કૃત્ય માટે થવા લાગતો। એ ભૂલથી અકસ્માત કરી બેઠા, પેલી છોકરીનો પગ કચડી નાખ્યો અને આટલા વર્ષ એને સેક્રેટરી તરીકે સામે બેસાડી છતાં ક્યારેય અપરાધની કબૂલાત કરી લેવા માટે એમનો અંતરાત્મા જાગ્યો કેમ નહીં? ડ્રાઈવર કક્ષાના પેલા રામેશ્વરે શેઠને બ્લેકમેલ કરવા બદલ ચોધાર આંસુ સાથે મારી સમક્ષ કબૂલાત કરી લીધી। અકસ્માતમાં એક છોકરીનો પગ કચડી નાખવામાં પોતે આડકતરી રીતે નિમિત્ત બન્યો હતો, એનો પારાવાર પસ્તાવો કર્યો। જ્યારે આટલા મોટા ઉદ્યોગપતિ થઈને ઈશ્વરે સાચું કહી દેવાની હિંમત કેમ ન દર્શાવી? મારા કહેવાથી એમણે મંજુષાને તરત જ નોકરીએ રાખી લીધી। ત્યારે મેં સુખદ આશ્ચર્ય અનુભવ્યું હતું। તેમણે મારી વાત માની લીધી। એના કરતાં તો મંજુષાની અપંગ અવસ્થા પ્રત્યે એમના દિલમાં હમદર્દી જાગી ઉઠી, એ બદલ હું ત્યારે મનમાં પોરસાઈ હતી। પરંતુ ઈશ્વર, તમે તો દયાળુના સ્વાંગમાં નર્યા દંભી નીકળ્યા। અરે, મને વિશ્વાસમાં લઈને કહ્યું હોત કે આ છોકરીનો પગ તમારાથી કચડાઈ ગયો હતો અને હવે એને પગભર કરવા માટે તેને નોકરીએ રાખી છે, તો અકસ્માતનો અપરાધ હું મારા માથે ઓઢી લેત અને મંજુષાની માફી માંગી લેત। અરે, કોઈ ફોન ઉચકતું કેમ નથી? મહિપતભાઈ અંદરથી બબડતા દિવાનખંડમાં આવ્યા। અગાઉ અમૃત હવેલીમાં કોડલેસ ફોન રાખેલો, પણ પત્નીને હાર્ટ એટેક આવ્યા પછી ડૉક્ટરે મનાઈ કરી હતી। ઇન્દિરાબહેનને બહુ બોલબોલ કરવા નહીં દેતા, ખાસ કરીને ફોન પર લાંબી વાતો કરવાની તેમની આદત પર અંકુશ મૂકી દેજો। એ તાકીદ પછી મહિપતભાઈએ કોડલેસ ફોનને કબાટમાં કેદ કરી દીધો હતો। જોકે તેની સજા હવે તેમણે પોતે જ ભોગવવી પડતી। ફોન આવે એટલી વાર દિવાનખંડમાં દોડી આવવું પડતું। હેલો, ગુડ મોર્નિંગ રાય સાહેબ, પ્રવીણ દરજીએ અવાજ ઓળખી લઈ શરૂઆત કરી। સારું થયું આજે તમે ફોન પર ભટકાઈ ગયા, કહીને ઉમેર્યું, હું પ્રવીણ દરજી। બોલો પ્રવીણભાઈ, શું સમાચાર છે? સમાચારમાં તો અમારા ચારુ ભાભીને એક સંદેશો આપવાનો છે। શું સંદેશો છે? તુલસી હાય ગરીબ કી કબૂ ન ખાલી જાય। જાણે ઇલેક્ટ્રિક શારડી ચલાવતો હોય એવા કર્કશ અવાજે બોલીને પ્રવીણ મૂંગો રહ્યો। ત્યારે મહિપતભાઈ વિસ્મયમાં પડી ગયા। આ કઈ જાતનો સંદેશો? પ્રવીણભાઈ, તમે તુલસી ભક્ત લાગો છો, પણ સંદેશો તો કહો। એ જ સંદેશો રાય સાહેબ, મેં કહ્યું એટલું જ કહેશો એટલે મારા પૂજ્ય ભાભીશ્રી બધું સમજી જશે, કહી હળવેકથી મમરો મૂક્યો। આ તો અમારી બંને વચ્ચેની કોડવર્ડ્સ છે, કહી સામેથી ફોન મુકાઈ ગયો એટલે મહિપતભાઈએ કમાલ છે એવું બબડતા રિસીવર રાખી દીધું। બહેના, આ પ્રવીણ વિચિત્ર ભેજું છે। ચારુબહેનની સામે જોતા મહિપતભાઈએ કહ્યું, એમણે મને શું કહ્યું ખબર છે? ખબર છે, ગરીબની હાય કદી ખાલી નથી જતી એવી સંતવાણી સંભળાવીને એણે એ તો કહેતો હતો કે આ તમારા બંને વચ્ચેનો કોડવર્ડ છે। મહિપતભાઈ અકળાયા। સંતવાણી સાંભળવા માટે એને કોઈ બીજું સારું સુભાષિત મળ્યું નહીં। સવારના પહોરમાં કોઈની હાય સાંભળવી કોને ગમે? પરંતુ ચારુબહેન ગંભીર મુખ મુદ્રા સાથે મૌન સેવી રહ્યા। ત્યારે મહિપતભાઈએ ઘણા વખતથી મનમાં ઘોડાતી પૂરછા કરી લેવા માટે બહેનની બાજુમાં બેઠક લીધી। સાચું કહેજે બહેન, આ વખતે તું આટલી બધી બદલાયેલી કેમ લાગે છે? સાંભળતા ચારુબહેનના હૃદયમાં સળવળાટ શરૂ થયો। કલકત્તા આવ્યા ત્યારથી ભાઈને કહી દેવા માટે અનેકવાર મન મક્કમ કર્યું હતું, પણ જીભ ઉપડતી ન હતી। પછી કહીશ, નિરાતે કહીશ એવા વાયદાથી મનને મનાવી લેતા। 1-2 દિવસ તો લાગ્યું કે જુવાન દીકરાનો આઘાત કોઈને પણ શૂન્યમયસ્ક બનાવી દે, પરંતુ એનો અર્થ એવો તો નહીં જ ને કે મુંબઈથી ફોન આવે ત્યારે કોઈની સાથે બોલવાનું નહીં।
મારે વારંવાર ખોટું બોલવું પડે છે. બહેન પૂજામાં બેઠા છે. આજે એમને મૌન વ્રત છે. બહેના, જરૂર તું મારાથી કાંઈક છુપાવે છે. છતાં ચારુ બહેન તો ગરદન અને નજર નીચે રાખીને ચૂપ જ બેસી રહ્યા. અરે, તારા ભાભીને પણ હવે ચિંતા થવા લાગી છે. ત્યાં ચારુ બહેનની ડોક ઊંચી થઈ ગઈ. શેની ચિંતા? દીકરાના આઘાતમાં નણંદબાનું ચિત્ત ભમી તો નહીં જાય ને? ત્યારે ચારુ બહેનથી નિશ્વાસ નંખાઈ ગયો. ભાઈ, એમને કહેજો કે મારું ચિત્ત બરાબર ઠેકાણે છે. એમના અવાજમાં દ્રઢતાની પ્રતીતિ થતી હતી. માણસની જન્મકુંડળીમાં પડેલા ગ્રહો સ્થાન બદલતા હોય ત્યારે તો એણે ચિત્તને ઠેકાણાસર રાખવાની વધારે જરૂર પડે છે. હવે વાત નીકળી છે તો તને સાફ સાફ પૂછી લઉં છું. મહિપતભાઈએ મનમાં ઘૂંટાતી બીજી વાત પણ ઉચ્ચારી. તું જેને સાથે લઈ આવી છો એ પ્રથમ ખરેખર છે કોણ? મને હતું જ કે ક્યારેક તમે આ પ્રશ્ન કરવાના. તારી ભાભી તો આ પ્રશ્ન મને રોજ કરે છે. એ જ વખતે બગીચામાંથી વીણેલા ફૂલોની છાબડી લઈને પ્રથમ દાખલ થતો દેખાયો એટલે ચારુ બહેને હોઠ સુધી આવેલા શબ્દોને પાછા ધકેલી દેવા પડ્યા. મોટા ભાઈ, એનો જવાબ થોડા દિવસ પછી આપું તો? ભલે બહેન, કહીને મહિપતભાઈ ઊભા થયા. ત્યાં પ્રથમ તેમની સામે છાબડી ધરીને પ્રસન્ન ચહેરે બોલી ઉઠ્યો. જુઓ મામા, છોડને સ્નેહથી પાણી સિંચીએ તો ફૂલ કેવા ખીલી ઉઠે છે. સાંભળીને મહિપતભાઈ તેને જોતા વિચારવા લાગ્યા. ઝાડને પાણી સિંચવામાં વળી સ્નેહ ક્યાં આવ્યો? આ છોકરો તો ક્યારેક વિદ્વાન જેવી ગહન વાણી બોલે છે તો કોઈક વાર સાવ નાના બાળક જેવું બોલી નાખે છે. સાચું કહેજે પ્રથમ, ક્યારેક તું બગીચામાં વૃક્ષો સાથે વાતો કરતો દેખાય છે તો શું એને તારી વાત સમજાતી હશે? મામાશ્રી, હું તો નથી કરતો. વૃક્ષોની છાયામાં શાસ્ત્રોના શ્લોક રટતો હોઉં છું, કહેતો એ નિર્દોષ ભાવે મલકાયો. વનસ્પતિને જીવ છે એ તો તમારા બંગાળના જ વિજ્ઞાનીઓએ સિદ્ધ કરી આપ્યું છે. એવી જ રીતે વૃક્ષો આપણા જીવનદાતા છે. એ આપણે વારંવાર વિસરી જઈએ છીએ. વૃક્ષો આપણને શુદ્ધ પ્રાણવાયુ અર્પે છે. એ ઓક્સિજન શ્વાસમાં ભરીને નાભીમાંથી શ્લોકનું પઠન કરીએ તો ચિત્ત પર એની વિશેષ અસર વર્તાય છે. એટલે તો આપણા ઋષિમુનિઓ વનવગડામાં આશ્રમો સ્થાપતા અને પાઠશાળાના વિદ્યાર્થીઓને વનરાજી વચ્ચે શિક્ષણ આપતા. એ યુગ વીતી ગયો. કહેતા મહિપતભાઈએ બીમાર પત્નીના ખંડ તરફ જવા પગ ઉપાડ્યા ત્યાં એમની પીઠ પાછળ પ્રથમના શબ્દો અફડાયા. મામાશ્રી, એ યુગ ફરી આવશે જો આપણે પ્રાણવાયુ આપતા વૃક્ષોનું નિકંદન નહીં કાઢી નાખીએ તો. પુત્રના મુખેથી ફૂલ ખરતા હોય એવી વાણી સાંભળી ચારુ બહેન મનોમન હરખાઈને મરક મરક થતા તેને નિહાળવા લાગ્યા. માં, તમને હસવું આવે છે ને? ચારુ બહેન સમક્ષ ફૂલછાપ ધરતા પ્રથમે નિખાલસ ભાવે કહ્યું. તમને થતું હશે કે આ છોકરો શું ગાંડું ઘેલું બકે છે. નહીં રે પ્રથમ, મને તો થાય છે તને સાંભળ્યા જ કરું. કઈ હાથ પકડી લઈ પુત્રને બાજુમાં બેસાડ્યો. મારે તને એક વાત કરવી છે. કહો. આપણે થોડા દિવસમાં કલકત્તા છોડી જવાનું છે. જેવી તમારી ઈચ્છા. પણ તે પૂછ્યું નહીં કે ક્યાં જવાનું છે? એ તો તમારે કહેવાનું હોય માં. નહીં પ્રથમ, હવે જે કાંઈ પગલું ભરીએ તેનો નિર્ણય આપણે બંને સાથે મળીને કરવાનો છે. તમે ગુરુજીના આશ્રમમાં જવા માંગો છો કે? ચારુ બહેને ડોકું ધૂણાવ્યું. મારે તો તારો ગૃહસ્થાશ્રમ વસાવવો છે, કહી તેના પ્રતિભાવ જાણવા તેમણે પુત્ર સામે જોઈને ઉમેર્યું. અને ગૃહસ્થાશ્રમ વસાવવો હોય તો? બોલતા બોલતા એ અટકી ગયા એટલે પ્રથમે જ કહી દીધું. જીવન નિર્વાહ માટે ધન ઉપાર્જન કરવું પડે એમ જ કહેવા માંગો છો ને તમે? હા પ્રથમ, એની તૈયારી તો મેં ક્યારની કરી લીધી છે. પ્રથમે ચારુ બહેનને ચમકાવ્યા. માં, તમે વારંવાર પૂછો છો ને કે આખો દિવસ હું શું લખલખ કર્યા કરું છું અને દરેક વખતે તું એક જ જવાબ આપે છે કે લખવાનું કાર્ય પૂર્ણ થાય એટલે હું તમને કહીશ. પરંતુ હવે તમને અત્યારે જ કહી દઉં છું. મારે અચાનક મુંબઈ આવવાનું થયું એ પહેલાં એક અમેરિકન પ્રકાશન સંસ્થાએ મને 3 ગ્રંથ લખવાનું કામ સોંપ્યું છે. એટલે કે એ પુસ્તકો ઇંગ્લિશ તથા ફ્રેન્ચ ભાષામાં પ્રકટ થવાના છે અને એની 4.5 લાખ રૂપિયાની રોયલ્ટી મને મળવાની છે. હે? ચારુ બહેનના માનવામાં આવ્યું નહીં. હા માં, તેના એડવાન્સ રૂપે $3,000 એટલે કે 80,000 જેટલા રૂપિયા પણ આજકાલમાં આશ્રમના સરનામે મને એ લોકો મોકલી આપવાના છે. તો મારી ચિંતા ટળી ગઈ પ્રથમ. હવે કહો જોઈએ અહીંથી આપણે ક્યાં સ્થળાંતર કરવાનું છે? પૂછીને તેણે જ સૂચવ્યું. મુંબઈ? નહીં રે. મુંબઈનું નામ પડતા જ ચારુ બહેન અસ્વસ્થ બની ગયા. પોતે ઘર કેમ ત્યજી દીધું એની બધી જ વાત પ્રથમને કહી હોવા છતાં
એણે મુંબઈનું નામ લીધું ત્યારે ઘડીભર મનમાં ધબરાયેલી આશાને પંપાળી લેવાનું મન થયું. કદાચ ઈશ્વરના નામનું સમાધાન થાય, એ પ્રથમને પુત્ર તરીકે સ્વીકારવા તૈયાર થાય તો એને વૈભવને સ્થાને બેસાડીને હું સંતોષ અનુભવી શકું. પણ તરત જ તેમને પતિના અભિમાનનું ભાન થયું. પોતાના સ્વમાનનો વિચાર આવ્યો એટલે એ વિચારને સત્વર મનમાંથી હરસેલી મૂક્યો. મને થાય છે કે આપણે માંગરોળ જઈએ, ચારુબહેન જાતને કહેતા હોય તેમ બોલતા હતા. રાજલક્ષ્મીએ મુંબઈથી ફોન કરીને મામાને ખબર આપ્યા કે તારા દાદા દાદી હવે ત્યાં રહેવા ચાલ્યા ગયા છે. પાછલી અવસ્થામાં ત્યાં એમની સેવા કોણ કરશે? પ્રથમ હું કરીશ માં. પ્રથમ ભાવાવેશમાં બોલી ગયો. દાદા દાદીની છત્રછાયા તો વટવૃક્ષના છાયડા જેવી શીતળ હોય છે માં. ત્યારે ચારુબહેન કહેવા જતા હતા કે ઉપરવાળો ઈશ્વર તારા આવા ઊંચા વિચારનું રક્ષણ કરે અને વિરામવિલાના ઈશ્વરને તારી આ ભાવના ક્યારે પલ્લે પડે. પરંતુ કાંઈ કહીએ પહેલા જ ફોનની ઘંટડી રણકી અને ચારુબહેનને દ્રાસકો પડ્યો. ફરી પાછો પ્રવીણ, યુવાન પુત્રનું અકાળ મૃત્યુ અને પતિએ ચારિત્ર પર કરેલી શંકાના બેવડા આઘાતથી ભીસાઈ રહેલા ચારુબહેનના હૈયાને આજે ઘણા વખતે ઘડીભરની શાતા સાંપડી. ત્યારે જ આ પ્રવીણ ફોન દ્વારા ખલેલ પહોંચાડવા આવી ચડ્યો હોય એવો ફફડાટ અનુભવ્યો ચારુબહેને. પરંતુ પ્રથમે ફોન ઉંચકીને સામી વ્યક્તિનું નામ ઉચ્ચાર્યું ત્યાં ચારુબહેનના ચિત્તમાં આનંદની ઝંઝણાટી વ્યાપી ગઈ. કોણ? દેવકી? આ નામ લેતી વખતે પ્રથમના મુખની રેખામાં પણ સળવળાટ થતો તેમણે જોયો. ત્યારે લાગ્યું હજુ હમણાં પ્રથમનો ગૃહસ્થાશ્રમ વસાવવાની વાત કરું છું ત્યાં આ દેવકીનો ફોન આવી ચડ્યો. પ્રથમ, આપણે મુંબઈમાં મળ્યા ત્યારે મેં શું કહ્યું હતું યાદ છે? દેવકીએ ઉખાણાની જેમ શરૂઆત કરી, પણ પ્રથમે તો એનો જવાબ સરળતાથી જ આપ્યો. મુંબઈમાં મળ્યા ત્યારે હું બોલબોલ કરતો હતો અને તમે માત્ર શ્રોતાની જેમ સાંભળતા રહ્યા હતા. તમે કાંઈ કહ્યું હોવાનું મારા ખ્યાલમાં નથી. દેવકી, હું યાદ કરાવું. દેવકી સહેજ અટકીને અવાજમાં મીઠાશ ઘૂંટતી બોલી ગઈ. મેં કહ્યું હતું હું તમારાથી નાની છું એટલે મને તમારે તમે કહેવાનું નહીં. પછી કાનમાં કહેતી હોય એમ ધીમેથી ઉમેર્યું. મારી એ વાત માન્ય રાખીને તમે છૂટા પડતા પહેલા મને 2-3 વખત તુકારે બોલાવી પણ હતી, છતાં ભૂલી ગયા. ભૂલ કબૂલ. ઔપચારિકતા ફંગાડી દઈને પ્રથમે પણ હળવાશ અપનાવી લીધી. હું હજી સંસારની શાળાનો નવો નિશાળ્યો છું. તમે શીખવેલા પાઠ ઠોઠ વિદ્યાર્થીની જેમ ભૂલી ગયો તો એની શિક્ષા ભોગવવી પડે. કેવી શિક્ષા ફરમાવો છો દેવકી દેવી? તમારા બંને કાનની બૂટ પકડીને આ દેવકીને મનોમન યાદ કરીને 1000 વાર તું રટણ કરવાની શિક્ષા. કબૂલ છે, પણ બંને કાન પકડવા માટે અત્યારે તો મારે કાન પરથી ફોન હટાવી લેવો પડશે ને? નહીં. સામા છેડેથી અધીરાઈ દેવકી બોલી ઉઠી. મેં તો ચારુમાસી સાથે વાત કરવા ફોન જોડ્યો હતો. એ તો પૂજામાં. નક્કી થયેલા મુજબ પ્રથમ આગળ કહેવા જતો હતો ત્યાં ચારુબહેને ધસી આવી તેના હાથમાંથી રિસીવર લઈ લીધું. દેવકી સાથે ક્યારનો તું ગપ્પા મારે છે, પણ પહેલા પૂછવું તો જોઈએ ને કે ક્યાંથી ફોન કરે છે? એ વિચારીને ફોનનું મીટર ચડતું હશે. ફોન જૂટવી લેવાનું બહાનું ધરીને ચારુબહેને સીધું જ પૂછી લીધું. દેવકી, તું મુંબઈથી વાત કરે છે? નહીં માસી, કલકત્તાથી, અને એ પણ તમારી સાવ નજીકથી. તું કલકત્તા આવી છે? તું કલકત્તા ક્યારે આવી? કાલે રાત્રે. ઉતરી છે ક્યાં? તમે ઉર્વશી આંટીને ઓળખતા જ હશો. કઈ પરિચય આપ્યો. આપણા વાઇસ એડમિરલ ચોપરાના પત્ની, જેમણે નેવી માટે વૈભવ કંપનીનો ફેશન શો યોજ્યો હતો. હા, યાદ આવ્યું. પણ એ કલકત્તામાં રહે છે? ના માસી, 3 મહિનાથી ચોપરા સાહેબ સાથે નેવીની કોઈ ગુપ્ત કામગીરી માટે આંટી અદૃશ્ય થઈ ગયા હતા અને સમુદ્રના પેટાળમાંથી અચાનક સબમરીન સપાટી પર આવે તેમ કલકત્તામાં દેખાયા. તારે કલકત્તા કેમ આવવું થયું? તેનો જવાબ આપતા દેવકીની બોલતી બંધ થઈ ગઈ. માસી, હું ઉર્વશી આંટીને ફોન આપું છું. અને ઉર્વશી દેવીએ ગુડ મોર્નિંગ મિસિસ વિરાણીના સંબોધન પછી ભીના અવાજે શરૂઆત કરી. બહેન, તમારે ત્યાં નિરાલીના લગ્ન અને વૈભવના અવસાન જેવા આનંદ શોકના બંને પ્રસંગે હું પહોંચી શકી ન હતી. એ સાંભળીને ચારુબહેન માત્ર હોકારો જ ભણી શક્યા. દેવકી પાસેથી જાણવા મળ્યું કે આપ હમણાં અહીં છો, એટલે થયું કે મળવા આવી જાઉં. એ માટે શું કામ તકલીફ લો છો બહેન? તમે ફોન પર મળ્યા એને રૂબરૂ મળ્યા તુલ્ય માની લઉં તો? નહીં મિસિસ વિરાણી, રૂબરૂ મળવા આવવું પડે એવું એક કામ છે.
છતાં ચારુબહેનને કામનું નામ પાડવાનું કુતૂહલ દર્શાવ્યું નહીં. ચારુબહેન, હવે ઉર્વશી દેવીએ મિસિસ વિરાણી સંબોધન છોડી દઈ આત્મીયતા દર્શાવી. દેવકી જે કામ માટે કલકત્તા આવી છે તેમાં તમને મળવું બહુ જરૂરી છે. કયા કામ માટે? હવે પૂછ્યા વગર રહી શક્યા નહીં. કલકત્તામાં દેવકીને લાયક એક મૂર્તિઓ છે. સાંભળીને ચારુબહેન સહેજ અસ્વસ્થ બની ગયા. મૂર્તિઓ કોણ છે એવું પૂછી શક્યા નહીં. તમે મૂર્તિયાને ઓળખો છો એટલે એ બાબતમાં તમારો અભિપ્રાય જાણવો હતો. ચારુબહેનની છાતી ધબકવા લાગી. પુત્રવધુ તરીકે દેવકીને ઘણા સમયથી મનમાં ધારી લીધી હતી. વૈભવ સાથે તો એનો મેળ પડ્યો નહીં, પણ પ્રથમ માટે એના જેવી કન્યા બીજી ક્યાંથી મળે એવું વિચારતા હતા. ત્યાં ભવાનજીભાઈએ આ જવાબદારી મને સોંપી છે અને એ કામ પાર પાડવામાં મને તમારી ખાસ જરૂર પડશે. ચારુબહેન, દેવકી માટે હું મારાથી બનતું બધું જ કરી છૂટીશ બહેન. એ છોકરી તો મારા મનમાં વસી ગઈ છે. બસ તો પછી આપણે બંને મળીને હવે એનો સંસાર વસાવી દઈએ. જરૂર, એમ ચારુબહેન બોલી તો ગયા, પણ એમાં જોઈએ એવો જુસ્સો આવ્યો નહીં. તમે ખુશીથી આવી જાઓ, હું તમને સરનામું લખાવું. સરનામું અમારી પાસે છે ચારુબહેન. કલાક પછી આવીએ તો ચાલે? હા, ત્યાં સુધીમાં હું પૂજામાંથી પરવારી ગઈ હોઈશ. કહ્યા પછી યાદ આવ્યું એટલે ઉમેર્યું, તમને ફાવે તો જમવાનું પણ અહીં જ રાખો. એ માટે ફરી કોઈ વાર. ઉર્વશી દેવીના અવાજમાં જુસ્સાનો રણકો આવી ગયો. પહેલાં તો દેવકીનું આજકાલમાં પાકું કરી નાખીએ એટલે નિરાત. ભલે, કહેતા ચારુબહેન ઢીલા થઈ ગયા. ફોન મૂક્યા પછી ઘણીવાર અબોલ રહ્યા એટલે નજીક આવી પ્રથમે માતાના બંને ખભા પર હાથ મૂકતા પૂછ્યું, માં, કાંઈ ચિંતાજનક સમાચાર છે? ના રે. ચહેરા પરથી ઉચાટના ભાવ ભૂસી નાખી એ પરાણે હસ્યા. સમાચાર તો ખુશાલીના છે. દેવકી કલકત્તામાં કોઈ મૂર્તિઓ જોવા આવી છે. એના વિશે પૂછપરછ કરવા એના ઉર્વશી આંટી અહીં આવવાના છે. એ તો ખરેખર ખુશીના સમાચાર કહેવાય માં. હા, પણ કહીને ચારુબહેન અટક્યા. લગોલગ ઊભેલા પુત્રને થોડીવાર જોતા રહ્યા. પછી ઉમેર્યું, પ્રથમ તને મેં કહ્યું નથી, આ દેવકી વિરામવિલામાં પુત્રવધુ બનીને આવે એવા મને કોડ હતા, પરંતુ તારા પિતાજી માન્યા નહીં અને વૈભવ પણ ચાલ્યો ગયો. મને તો દેવકી દરેક રીતે વિરાણી કુટુંબની પુત્રવધુને લાયક લાગી. ત્યારે ચારુબહેનની આંખોમાં આશાની આછેરી ચમક ઉપસી આવી. દરેક રીતે એટલે કઈ રીતે? એ તો મને કહે. એ સુંદર છે, પછી સુશીલ પણ છે, પછી ચતુર હોવા છતાં નિખાલસ છે, પછી અરે માં, તમે તો પછી કહીને એવી રીતે પૂછી રહ્યા છો જાણે એક જ મુલાકાતમાં એના 32 લક્ષણ મેં પારખી લીધા હોય. મારે તો આટલા લક્ષણ બસ છે. પ્રથમ. ચારુબહેન તક ઝડપી લેવાની અધીરાઈથી બોલી ઉઠ્યા. બોલ, તું એની સાથે પરણવા તૈયાર છો? હું? માતાના ખભા પરથી હાથ પાછો ખેંચી લઈ પ્રથમે આશ્ચર્ય દર્શાવ્યું. ત્યારે તેના મુખ પર નિર્લેપતા નહીં પણ પ્રસન્નતા હતી. એ ચારુબહેનની નજર બહાર ન રહી. તું ક્યાં એનાથી ઓછો ઉતરે એવો છે? પરંતુ હવે તો તું કમાતો પણ થયો. છતાં પણ તને વાંધો ન હોય તો એ મળવા આવે ત્યારે હું તારા માટે માંગુ નાખી જોઉં. મોડી પડીશ તો દેવકી જેવી પુત્રવધુ શોધવા જતાંય નહીં મળે. પ્રથમ. નહીં માં, એ સારું નહીં લાગે. તમારે માંગુ નાખવાની જરૂર નથી અને તારે મને સંસારનો વ્યવહાર શીખવવાની જરૂર નથી. હું વ્યવહાર શીખવવાની દ્રષ્ટિએ માંગુ નાખવાની ના નથી પાડતો માં. તો એ લોકો મારા માટે માંગુ નાખવા તમારી પાસે આવી રહ્યા છે. હે? ચારુબહેનનું મુખ દિવસો પછી પૂનમના ચંદ્રની જેમ ખીલી ઉઠ્યું. હર્ષની ધ્રુજારી સાથે એ પુત્રને તાકવા લાગ્યા. કદાચ એ તેની સ્ફૂર્ણા શક્તિને કારણે આવી આગાહી કરતો હશે. હમણાં 2-4 વખત આવું બની ગયું હતું. ચારુબહેન આમ વિચારતા હતા ત્યાં એમના જ મનમાં કંઈક સ્ફુરી આવ્યું અને ખિલખિલાટ હસતા તેમણે પુત્રનો કાન પકડી લીધો. લુચ્ચા, હમણાં ફોન પર પેલીને કહેતો હતો કે સંસારની નિશાનનો હું નવો નિશાળ્યો છું, ભણવામાં ઠોઠ વિદ્યાર્થી જેવો છું અને એક જ વખત મળ્યો તેમાં આટલા બધા પાઠ ભણાવી દીધા દેવકીને. ત્યારે આશ્રમમાં ઉછરેલા પુત્રના મુખ પર ચારુબહેનને સંસાર સુખનો સળવળાટ પહેલીવાર જોવા મળ્યો. માં, તમારે પૂજાનું મોડું થાય છે અને મારે લખવા બેસવાનું છે, કહી આંખો પર પાપણો ઢાળી દઈને ઉમેર્યો. કાનની બૂટ લાલ થઈ જાય એ પહેલા છોડી દો, નહીતર મૂર્તિઓ જોવા આવનારને લાગશે કે તમે કાન પકડીને મને પરાણે પરણાવવા માંગો છો.
કહીને એ કાન છોડાવીને છટકી ગયો અને ચારુબહેન મલક મલક થતાં તેને નિરખતા રહ્યા. પૂજા માટે એમણે પગ ઉપાડ્યા ત્યારે અચાનક એક મૂંઝવણે માથું ઊંચક્યું. આ પ્રથમ મારો જ પુત્ર છે. એની જાણ કરવા છતાં મારે મારો અંગત ભૂતકાળ અને વિરાણી કુટુંબ ત્યજી દેવાનો વર્તમાન પણ ઉખેડવું પડશે. એનું શું? પરંતુ તેમણે મનને ટપાર્યું. જેની પૂજા કરું છું એના પર જ આ મૂંઝવણનો ભાર શું કામ ન નાખી દેવો? મિસ્ટર સિંહ, તમારી ડૉક્ટરનું નામ વાંચવામાં મારી કોઈ ભૂલ તો નથી થતી ને? હોંગકોંગની લેડી ડૉક્ટર એલિઝાબેથ લિવિંગસ્ટને કેસ પેપર પર લખાયેલું નામ વાંચીને શંકા દર્શાવી. મિસિસને બદલે આમાં મિસ સહાની કેમ લખાવ્યું છે? ત્યારે સરદાર તેજાસિંહ સહેજ ખચકાયા. એટલે જવાબ આપવાની જવાબદારી સબીનાએ ઉપાડી લીધી. ડૉક્ટર, હું અનમેરિડ છું અને પરણ્યા વિના જ બાળકને જન્મ આપવાની છું, કહીને મક્કમ અવાજે સામું પૂછ્યું. ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ ડૉક્ટર? એનાથી તમને કોઈ ફરક પડે છે ડૉક્ટર? નોટ એટ ઓલ, એલિઝાબેથે તેને સ્મિત આપતા કહ્યું. જરા પણ ફરક નથી પડતો મિસ સહાની, છતાં ચોખવટ કરી લેવી સારી. તો મને પણ એક ચોખવટ કરી લેવા દો ડૉક્ટર. હવે સરદારજી બોલ્યા વિના રહી ન શક્યા. આ છોકરી મારી ડોટર નથી, છતાં મેં મારી દીકરી તરીકે એની ઓળખાણ આપી. એનાથી પણ તમને કોઈ ફરક પડે છે ખરો? હવે એલિઝાબેથ હસી પડી. મિસ્ટર સિંહ, માનવ સંબંધો મોટા ભાગે જટિલ ગૂંચવણો જ ઊભી કરે છે, પરંતુ ક્યારેક તમારા જેવા કેસ આવે ત્યારે ધરપત થાય છે કે માનવતાનું ભાવિ ઉજ્જવળ છે. એક્સિલન્ટ, ડૉક્ટર એલિઝાબેથે સોનોગ્રાફીનો રિપોર્ટ બંનેની સામે ધરી દેતા કહ્યું. પ્રેગ્નન્સીનું 14મું વીક ચાલે છે. ગર્ભનો વિકાસ નોર્મલ છે, કહી તેણે સબીના સામે જોયું. હા, બાળકને ખાતર મિસ સહાનીએ પોતાની તબિયતનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. એ તો હું એને 4 દિવસથી કહ્યા કરું છું. સરદારજી ઠપકા ભરી નજરે સબીનાને જોઈ લેતા બોલી ઉઠ્યા. ઘી, દૂધ, માખણ ખૂબ ખા. એની આંટી અફલાતુન ગાજરનો હલવો બનાવે છે, એ ખાય તો પણ તબિયત અલમસ્ત બની જાય. સોરી મિસ્ટર સિંહ, એલિઝાબેથે સરદારજીના જુસ્સાનો પારો ઉતારી નાખતા મલકીને કહ્યું. તમે એને ખાખા કહીને વધુ પડતું ખવડાવશો નહીં. એ હવે મારા પર છોડી દો. હું ઇન્જેક્શન લખી આપું છું. વિટામિન ટોક્સિન પણ રેગ્યુલર લેવાનું કહું છું, કહી ડૉક્ટરે તેજાસિંહને હળવો આંચકો પણ આપ્યો. પ્લીઝ હવે તમે બહાર જઈને બેસો. પેશન્ટ સાથે મારે એકાંતમાં થોડી વાતચીત કરવી છે. સમજી ગયો. સરદારજી ઉઠીને બહાર નીકળતા પહેલા બોલ્યા વગર રહી શક્યા નહીં. બૈરાઓના આ મામલામાં અમે મર્દો સાવ નકામા, કહીને હળવેકથી ઉમેર્યું. કેરી ઓન ડૉક્ટર. તેમના મોઢેથી ઇંગ્લિશ ફિલ્મનું ટાઇટલ સાંભળીને સબીના ખડખડાટ હસી પડી અને બહાર બેઠા બેઠા સરદાર તેજાસિંહ તેના એ હાસ્ય પર મનોમન હરખાતા હતા. 4 દિવસમાં વાતાવરણ કેવું પલટાઈ ગયું. 4 દિવસ પહેલા મળવા આવેલ નિરાલીએ સબીનાની પ્રેગ્નન્સી જાહેર કરી ત્યારે પહેલા સરદારની ડઘાઈ ગયા હતા. એમના એ પ્રત્યાઘાતી નિરાલીને અસ્વસ્થ બનાવી મૂકી હતી. બાથરૂમમાં ઉલટી કરવા ગયેલી સબીના ઘણીવાર સુધી પાછી ન ફરી, એટલે તેને હું જે કહેવા આવી હતી એ હવે ફોન પર સમજાવીશ, એવું કહીને નિરાલીએ વિદાય લીધા પછી પતિ પત્ની ઘણીવાર સુધી ખામોશ રહ્યા હતા. સરદારજી, તમને મારી એક અરજ છે. પત્ની દલજીત કૌરે સમજાવટના સ્વરે શરૂઆત કરેલી. છોકરી ભૂલથી કે જાણી કરીને બેજીવવાળી થઈ છે, તો હવે વઢીને તેનું દિલ દુભાવતા નહીં. તે કેમ માની લીધું કે હું એને વઢવાનો છું? સરદારજી ગળગળા થતા ગિન્નાયા હતા. હું તો આપણી ચાંદનીના વિચારે ચડી ગયો હતો. સબીના બેટીની જેમ એ પણ પ્રેગ્નન્ટ થઈ, તેમાં વાંક ગમે તેનો હોય, પણ પેટમાં કિરપાણ હુલાવીને આમ જાન થોડો આપી દેવાય. બોલતા બોલતા એમની આંખો ભીની થઈ ગઈ. ચાંદનીએ મને પેટ છૂટી વાત કરી હોત તો હું એને હિંમત આપત, એને સમજાવત કે હું તારો બાપ બેઠો છું, ત્યાં સુધી ફિકર કરવાની નહીં. તારે બાળક ન જોઈતું હોય તો હું અબોર્શન માટે લઈ જાઉં, અને જો તું કહેતી હો તો એને માટે જે જવાબદાર હોય તેને તારી સામે હાજર કરી દઉં. પણ મારી દીકરીને ક્યાં ખબર હતી કે એનો બાપ કેટલું મોટું દિલ ધરાવે છે? સાંભળીને દલજીત કૌર સમસમી ગયા. એ કહી શક્યા નહીં કે એમાં વાંક ચાંદનીનો નહીં, મારો જ છે. મેં જેને તમારી બીક બતાડીને ઘેરથી નાસી જવા કહ્યું હતું, અને મારી મૂર્ખાઈને લીધે જ સોના જેવી ચાંદની આપણે ગુમાવી બેઠા. આપણે એક દીકરી તો ગુમાવી. દલજીત પત્નીએ નહીં કહેલા શબ્દોનું જાણે અનુસંધાન કરતા હોય તેમ સરદારજી ઊભા થઈ ગયા હતા. હવે બીજી દીકરીના એ હાલ નહીં થવા દઉં હું.
કહેતા એ દબાતા પગલે સબીનાના બેડરૂમમાં દાખલ થયા ત્યારે ઓશિકામાં માથું છુપાવીને સબીના ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. કેમ રડે છે બેટી? પલંગની કિનાર પર બેસી તેની પીઠ પસવારતા એમણે પૂછ્યું. ત્યારે સબીના ભડકી જઈને સફાળી બેઠી થઈ ગઈ હતી. આંસુ છુપાવવા માટે એ પીઠ ફેરવીને જ બેસી રહી એટલે તેજાસિંગે વાત ઉચ્ચારી. નિરાલીએ અમને જે કંઈ કહ્યું એ બધું તું સાંભળી ગઈ એટલે જ દરવાજેથી ચાલી ગઈ હતી સબીના. સબીનાએ હકારમાં ડોક હલાવી. હોંગકોંગ આવ્યાને 1 અઠવાડિયું થયું છતાં તે મારાથી છાનું કેમ રાખ્યું બેટી? હું તમને કહેવાની જ હતી પણ તું બચ્ચાનો નિકાલ કરવા હોંગકોંગ આવી. હજુ તો સરદારજી એટલું બોલ્યા ત્યાં ઝાટકા સાથે ગરદન ગુમાવી સબીના તેમને ફાટી આંખે તાકવા લાગી હતી. અહીં સુવાવડ કરવાના ઈરાદે આવી હો તો આમ મારી તરફ પીઠ ફેરવીને શું કામ બેઠી છો? ઠપકાની રીતે હિંમત આપતા તેજાસિંહ બોલી ગયેલા. જેણે તને દીકરી માની છે એની સાથે આંખ નથી મિલાવી શકતી તો પછી સમાજનો સામનો કઈ રીતે કરવાની? સાંભળીને હેપતાઈ ગઈ હતી સબીના. સરદાર અંકલ આ બોલી રહ્યા છે એના માનવામાં આવતું ન હતું. થોડી વારે તેમના પર નજર માંડીને એ આત્મીય ભાવે તેમને જોતી રહી હતી. હવે એ કહે કે નિરાલીએ કહ્યું તેમ બાળક વૈભવનું જ છે. હા અંકલ, ગરદન ટટ્ટાર કરીને સબીના બોલી ગઈ. પરંતુ આ વાત વૈભવ સિવાય કોઈ જાણતું હોય એ શક્ય જ નથી. એવું તું ખાતરીપૂર્વક કેમ કહી શકે? કારણ કે ટેરેસ પાર્ટીમાં આ ખુશ ખબર મેં વૈભવને કાનમાં કહ્યા હતા અને ત્યાર પછી ઘેર પહોંચતા પહેલા તો એમને અકસ્માત નડ્યો તો પછી બીજાને જાણ થાય જ કેવી રીતે? એ આપણે પછી જોઈ લઈશું. તેનો ખભો થપથપાવતા સરદારજીએ પિતા જેવા વાત્સલ્ય ભાવે કહ્યું હતું. હવેથી હું કહું તેમ તારે કરવાનું છે. પહેલું કામ કોઈ સારા ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવાનું અને ત્યાર પછી ડૉક્ટર કહે એ ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડશે તારે. મેં તને દીકરી માની છે તો તારે બાપનું કહ્યું માનવું પડશે. શું સમજી? સમજી ગઈ કહીને સબીનાએ લજ્જાના ભારથી ગરદન ઝુકાવી દીધી હતી. પરંતુ ડૉક્ટરને કન્સલ્ટ કરવાનું કામ જરા અટપટું નીકળ્યું. એક તો એક્ટ્રેસ સબીનાને ઓળખતા હોય એવા કોઈ ડૉક્ટર પાસે જવું ન હતું અને હોંગકોંગની મશહૂર ગાયનેક ડૉક્ટર એલિઝાબેથ અઠવાડિયા પહેલાં કોઈને એપોઇન્ટમેન્ટ આપતા નથી. છેવટે ખાસ ભલામણથી 4 દિવસ વહેલી અપોઇન્ટમેન્ટ મેળવીને સબીનાને દેખાડવા લઈ આવ્યા હતા. હવે એ વિરાણીના બચ્ચાને હું જોઈ લઈશ. સબીના ડૉક્ટરની કેબિનમાંથી બહાર નીકળે તેની રાહ જોતા સરદારજીનું લોહી ગરમ થવા લાગ્યું. પાઉચમાંથી ટેલિફોનની ઇલેક્ટ્રિક ડાયરી કાઢી નિરાલીનો નંબર શોધી લીધો. પછી બાજુમાં પડેલો ફોન ઉચકી નંબર જોડ્યો. નિરાલીએ બીજે દિવસે સબીના સાથે વાત કરવાની ઈચ્છા દર્શાવી ત્યારે તેજાસિંગે જ ફોન લીધો હતો. પહેલીએ સબીના સાથે વાત કરવાની ઈચ્છા દર્શાવી ત્યારે તેમણે કહી દીધેલું, જો નિરાલી, હમણાં તું સબીના પાસે તારો કોઈ પ્રસ્તાવ મૂકે એ બરાબર નથી. ગુરુવારે અમે ડૉક્ટરને કન્સલ્ટ કરવાના છીએ. ત્યાર પછી હું જ સામેથી તને ફોન જોડીશ. સામેથી રિસીવર ઉંચકના નિરાલી જ હતી. નિરાલીનું હેલ્લો સાંભળતા જ જાણે તેનો ઉમંગ ઉછળી પડ્યો. ગુડ મોર્નિંગ અંકલ. તું મને આટલી જલ્દી ઓળખી ગઈ છોકરી? કેમ ન ઓળખું? તમારો અવાજ સાંભળવા માટે 2 દિવસથી બેચેની ભોગવું છું. કહી સત્વર પૂછી લીધું. શું ખબર છે અંકલ? બહુ સારા ખબર છે. સરદાર તેજાસિંગે મનમાં ગોઠવી રાખેલી બાજીના પત્તા ઉતરવાનું ચાલુ કર્યું. લેડી ડૉક્ટરના કન્સલ્ટિંગ રૂમ પરથી જ વાત કરું છું. સોનોગ્રાફીએ જાણ કરી કે બાળક એકદમ નોર્મલ છે અને પાછો એ પુત્ર રત્ન છે. રિયલી? નિરાલીનો આનંદ છલકાઈ પડ્યો. તો એને વૈભવભાઈનો રીબર્થ માનીશું. કહીને એ જરાવાર અટકી છતાં સરદારજીએ તેને જ બોલવા દીધી. અંકલ, પછી તમે સબીનાને મારો પ્રસ્તાવ કહી સંભળાવ્યો. એ પહેલાં મારે તને કંઈક કહેવાનું છે. જરૂર કહો અંકલ. તમે પૂછશો એ બધા જ ખુલાસા કરવા તૈયાર છું. નિરાલી, તે સબીનાના બાળકને દત્તક લેવાની ઓફર તો કરી પણ તારા ડેડીને પૂછી જોયું? ડેડીને? નિરાલી ખચકાઈ ગઈ. પછી જવાબ શોધી કાઢ્યો. અંકલ, દત્તક લેવા માટે મારે પિતાને નહીં પતિને પૂછવાનું હોય અને મને ખાતરી છે કે મિસ્ટર ઝવેરી મારી વાત નહીં ટાળે. પરંતુ તું તો એમ કહેતી હતી કે વિરાણી કુટુંબનો વારસદાર વિરાણી ફેમિલીમાં ઉછરે એ માટે તું દત્તક લેવા માંગે છે. અંકલ, એમ તો હુંય વિરાણી ફેમિલીની જ ગણાવું ને. હવે સરદારજી હુકમનું પત્તું ઉતર્યા. જો નિરાલી, તારા દત્તક પુત્રના નામ પાછળ વિરાણી અટક નહીં પણ ઝવેરી સરનેમ લાગશે. છોકરાને તારે વિરાણીનો વંશજ બનાવવો હોય
તો તારાબાઈ સિદ્ધાર્થને કહે કે એને દત્તક લે. સિદ્ધાર્થને હું કેવી રીતે? નિરાલીની જીભ થોથવાઈ ગઈ અને સરદારજીએ બીજો વિકલ્પ દર્શાવ્યો. તું તારા ડેડીને સમજાવ કે હોંગકોંગ આવીને સબીના પાસે છોકરાને ખોળે લેવાની માંગણી મૂકે. ઓ બાપરે! કેમ? બાપનું નામ પડતા જ બાપરે થઈ ગયું છોકરી. અંકલ, ડેડીને બદલે હું મમ્મીને હોંગકોંગ બોલાવું તો? ત્યારે સરદારજી વિચારમાં પડી ગયા. પોતે મિસિસ વિરાણીને આમાં સંડોવા નહોતા માંગતા. આ તો મરદનો ખેલ ખેલવાનો હતો અને એ ખેલમાં ઉદ્યોગપતિ વિરાણી હોંગકોંગ આવીને સબીનાના પગે પડીને કરગરે એવું પોતે જોવા માંગતા હતા. નિરાલી, વિરાણી શેઠ જો વૈભવની વાત સાંભળવા તૈયાર નહોતા થયા તો એમને મનાવવાની બિચારી ચારુ શેઠાણીની શું વિસાત? અંકલ, એ મારા પર છોડી દો. નિરાલી કોઈ પણ ભોગે નકાર સાંભળવા માંગવા તૈયાર ન હતી. પહેલા હું મમ્મીને હોંગકોંગ બોલાવી લઉં, તેમને આખી વાતની જાણ કરું, પછી એને લઈને સબીનાને મળવા આવું. ત્યાં સુધી મારો પ્રસ્તાવ ઊભો રાખજો, કહી તેણે રીતસર આજીજી કરી. અંકલ, પ્લીઝ. અને સરદારજીએ ઠીક છે કહીને ફોનનું કનેક્શન કાપી નાખ્યું. એમનો ઈરાદો તો ત્યાં બેઠા બેઠા જ મુંબઈનો કલેક્ટ કોલ જોડી પુત્ર રત્નના ખુશખબર આપી વિરાણી શેઠને ભીસમાં લેવાનો હતો. પણ ત્યાર પહેલા સબીના ડોક્ટરની કેબિનમાંથી બહાર નીકળતી દેખાઈ એટલે તેમણે ઊભા થઈ જવું પડ્યું. બહુ વાર લાગી ગઈ? એમ સરદારજીએ પૂછ્યું. પણ ખરેખર તો થોડી વધુ વાર લાગી હોત તો સારું થાત, એવું મનોમન વિચારતા હતા. શું કહ્યું ડોક્ટરે? આપણે કારમાં બેસી જઈએ, પછી કહું. સાંભળીને સરદારજીની ઉત્કંઠામાં ઉચાટ પણ ભળ્યો. કાર સ્ટાર્ટ થઈ ત્યાં સુધી માંડ ધીરજ રાખી શક્યા. સબીના બેટી, ડોક્ટરે કાંઈ ચિંતાજનક તો નથી કહ્યું ને? નહીં રે, એમણે તો શિખામણ આપી. શું? તું કુંવારી માતા બનવા ભલે તૈયાર થઈ, પરંતુ સંતાન માટે માતા ઉપરાંત પિતાનું છત્ર પણ જરૂરી છે. ડિલિવરી પછી એવું કોઈ પુરુષ પાત્ર મળી જાય તો જરૂર વિચાર કરજે. સરદારજી ડઘાઈ ગયા. એ પૂછવા જતા હતા કે પછી તે ડોક્ટરને શું જવાબ આપ્યો, પણ ત્યાર પહેલા તો સબીના તેમના ખભે માથું મૂકી ધ્રુસકે ચડી ગઈ. એમાં તું આટલી બધી દુભાઈ છે, શા માટે બેટી? ઘણીવાર સુધી તેનું માથું પસવાર્યા પછી સરદારજીએ સાંત્વન આપતા કહ્યું, શિખામણ તો સૌ આપે, પણ એ માનવી ન માનવી આપણા હાથમાં છે ને. હું એટલા માટે નથી રડતી અંકલ. રૂમાલથી આંખ લૂંટતા સબીના બોલી ગઈ. વૈભવે પરણી જવા માટે મને ઘણી સમજાવી હતી, પણ હું માની નહીં. એનો પસ્તાવો હવે જિંદગીભર કરતી રહીશ. અમારી વચ્ચે નક્કી થયું હતું કે દીકરી જન્મે તો એનું નામ હું પાડીશ અને પુત્ર જન્મે તો વૈભવે નામ નક્કી કરવું. બોલતા બોલતા ફરી એની આંખો ઉભરાવા લાગી. અંકલ, હવે દીકરાનું નામ શું પાડવું એ હું વૈભવને પૂછવા ક્યાં જાઉં? અરે, તું જેનું સતત રટણ કરે છે એ જ નામ આપણે રાખીશું, વૈભવ. અને નામ સાંભળીને આંસુથી ખરડાયેલો સબીનાનો ચહેરો ફરી ખીલી ઉઠ્યો. પેટ પર હાથ ફેરવતી એ બબડી, વૈભવ, મારો વૈભવ.